आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આવકાર ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર રાજકીય સંકળાવટ ધરાવનાર વ્યક્તિના નામ ચર્ચામાં। પાટણ શહેરમાં આવેલા આવકાર ગેસ્ટ હાઉસ હાલમાં દેહ વેપાર જેવા ગેરકાયદેસર ધંધાના આક્ષેપોની ઝપેટમાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર દુધારામપુરા ગામના કાનજીભાઈ ચૌધરી પર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાની ચર્ચાઓ સામે આવી છે। એ પણ જાણવા મળ્યું છે કે આ વ્યક્તિનું રાજકીય પડખું મજબૂત હોવાથી હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી। પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈના નેતૃત્વ હેઠળ ભારે કામગીરી થઈ રહી છે, છતાં આવા ગોરખ ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। આવકાર ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર નિયમિત રીતે ચાલે છે અને સ્થળીય યુવતીઓ ઉપરાંત બહારગામથી લાવવામાં આવતી મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે પત્રકારત્વ દ્વારા થયેલા આ ખુલાસા પછી કાયદેસરની તપાસ શરૂ થાય છે કે નહીં। હાલની સ્થિતિમાં સ્થાનિક લોકો અને સમાજ સેવકો દ્વારા પણ કડક કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી રહી છે। બ્યુરો ચીફ વિમલ પારેખ સાથે गोसाई जिग्नेश भारती, इंडिया टीवी लाइव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।